નમસ્કાર મિત્રો, વીજળીના કડાકા અને ભડાકા સાથે આજે ગુજરાત માટે મોડી સાંજ અને રાત્રિ રહેશે વરસાદને લઈને ભારે. અરબી સમુદ્રની અંદર સક્રિય 700 એચપીના ઊંચાઈ ઉપર જોવા મળી રહેલી વરસાદી સિસ્ટમને કારણે આગામી માત્ર 1 થી 2 કલાકની અંદર મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમના વાદળોનું જોર ધીમે ધીમે વધવા લાગશે. મિત્રો, આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આ સિસ્ટમના કારણે થોડી જ કલાકની અંદર ગુજરાતની અંદર આપ અહીં જોઈ શકો છો કે ખાસ કરીને દરિયાના કાંઠાની અંદરથી લઈ અંદરના વિસ્તારોમાં આ વરસાદી સિસ્ટમના વાદળો અત્યારે દરિયામાં ભારે વરસાદ આપી રહ્યા છે. તો આગામી માત્ર 1 થી 2 કલાકની અંદર મિત્રો આ વરસાદી વાદળાઓ સૌરાષ્ટ્રની અંદર પોરબંદર, દ્વારકાથી લઈ જૂનાગઢના દરિયાકાંઠાના વિસ્તારોથી મિત્રો ગુજરાતની અંદર પ્રવેશ કરશે. અને જેને લઈ મિત્રો સાંજથી લઈ મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન આજ ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર ભારે તો અતિ ભારે વરસાદની પણ રહેશે આગાહી. તો બીજી તરફ મિત્રો આજથી લઈ 1 જુલાઈની સાંજના સમયગાળા સુધીની અંદર ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર તો મિત્રો અતિ ભારે વરસાદની ગાજવીજ અને વીજળીના કડાકા સાથે રહેશે આગાહી. તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે હવે પછી મોડી સાંજ અને આજ રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા જિલ્લાઓની અંદર તીવ્ર ગાજવીજ સાથે જોવા મળશે ભારે વરસાદ. તો હજુ પણ મિત્રો સૌરાષ્ટ્ર સહિત અત્યારે ગુજરાત રાજ્યના બીજા અન્ય કયા વિસ્તારોમાં લાઈવ અત્યારે પણ વરસાદ જોવા મળી રહ્યો છે, આ તમામ અપડેટ આપણે મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલા તો આપને જણાવી દઈએ તો અત્યારે કચ્છના કેટલાય ભાગોની અંદર વીજળીના કડાકા અને ભડાકા થંડરસ્ટોર્મની એક્ટિવિટીના ભાગરૂપે જોવા મળી રહ્યો છે વરસાદ, જેની અંદર તમે અહીં સેટેલાઇટ પિક્ચરની અંદર જોઈ શકો છો મિત્રો. તો માંડવીના ઉપરના વિસ્તારો હોય, માંડવી લાગુના આ વિસ્તારોની અંદર અત્યારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ નલિયાના લાગુના વિસ્તારોમાં જે પ્રમાણે આગાહી હતી એ જ પ્રમાણે વરસાદ શરૂ થયો છે. આ સાથે જ મિત્રો લખપતના આજુબાજુના આ જે વિસ્તારો છે ઉત્તરીય કચ્છના આ ભાગોની અંદર અત્યારે તીવ્ર થંડરસ્ટોર્મ અને વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો છે અને ઉત્તરી ગુજરાતના પણ બનાસકાંઠાના અમુક વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. મિત્રો ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને અરબી સમુદ્રમાં ગયેલી વરસાદી સિસ્ટમ આજ રાત્રિથી યુ ટર્ન લઈ અને ગુજરાત ઉપર ફરી એમનું બહોળું સર્ક્યુલેશન જોવા મળશે, જેને લઈ ગુજરાતની અંદર મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્ર અને દક્ષિણી અને કચ્છના કેટલાક ભાગોની અંદર તો મિત્રો આગામી 48 કલાકની અંદર કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે છે. આપને જણાવી દઈએ તો અત્યારે ગુજરાત રાજ્યની અંદર ભેજના પ્રમાણને લઈને જોવા જઈએ તો મિત્રો અત્યારે ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોની અંદર 80 થી લઈ 85% સુધીનો ભેજ જોવા મળી રહ્યો છે વાતાવરણની અંદર. તો મધ્ય ગુજરાત લાગુના અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં 92% સુધીના ભેજનું પ્રમાણ જોવા મળ્યું છે, ને જેને લઈ મિત્રો ભેજનું પ્રમાણ આજે અને હજુ આવતીકાલ 1 જુલાઈના દિવસે ગુજરાતના ઘણા ભાગોમાં ભેજની માત્રા વધવાના કારણે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અન્ય કેટલાય વિસ્તારોની અંદર વરસાદનું જોર વધી શકે છે. જેમાં મિત્રો આપને જાણીએ તો અત્યારે ગુજરાત રાજ્યની અંદર આપ અહીં જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તો હવે પછી સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર આગામી થોડી જ કલાકની અંદર જોવા મળશે વરસાદ. એટલું જ નહીં, આજ રાત્રિ દરમિયાન પણ મિત્રો રાજ્યના કેટલાય વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ ખાબકવાનો છે, જેની અંદર અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચરમાં તમે જોઈ શકો છો મિત્રો કે મોડી સાંજના સમયગાળા દરમિયાન પોરબંદરના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર વાદળાઓ અને થંડરસ્ટોર્મ બનવાની સાથે વરસાદની શરૂઆત થતી અત્યારથી જોવા મળી રહી છે. તો જૂનાગઢના દરિયાકાંઠે પણ કેટલાય વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ મિત્રો કચ્છની અંદર પણ દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે અમુક વિસ્તારોમાં તો ધોધમાર વરસાદ, જેમાં માંડવીના ઉપરના લાગુના સીસાગઢ લાગુ આજુબાજુ વિસ્તાર હોય, આ સાથે ભુજની અંદર પણ આજે ધોધમાર વરસાદ જોવા મળ્યો અને અત્યારે પણ કચ્છના આ માંડવીથી ઉપરના ભુજ વચ્ચેના વિસ્તારો, ભાડલી લાગુના વિસ્તારોમાં વીજળીના તીવ્ર કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ છે. તો મિત્રો હવે આપણે જાણીએ તો હજુ આવનારી કલાકોની અંદર એટલે કે આજ મોડી સાંજના સમયગાળા દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં રહેશે વરસાદની આગાહી. તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર
અરબી સમુદ્રની અંદર આ વિસ્તારો ઉપર અત્યારે આ સિસ્ટમ જે 700 HP ઉપર જોવા મળી રહી છે એમનો અત્યારે ઘેરાવો ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉપર આગામી કલાકોની અંદર આવે તેવી શક્યતા છે ને જેને લઈ મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લો, જૂનાગઢ જિલ્લો, પોરબંદર જિલ્લો આ સાથે જ દ્વારકાની અંદર આગામી કલાકોની અંદર વરસાદનું જોર વધશે અને રાત્રિથી લઈ મિત્રો હજુ 1 જુલાઈના દિવસે પણ રાજ્યની અંદર જોવા મળશે વરસાદ। તો મિત્રો આ રીતે દક્ષિણીય સૌરાષ્ટ્ર, પૂર્વ સૌરાષ્ટ્ર આ સાથે જ કચ્છની અંદર ખાસ દરિયાના કાંઠાના ગાંધીધામ લાગુના વિસ્તારોથી લઈ ઉત્તરીય કચ્છના ખાવડા લાગુના ઉત્તરી ભાગો આ સાથે જ મિત્રો મધ્ય ગુજરાત લાગુના અમદાવાદ, નડિયાદ, આણંદ, મહીસાગર, અરવલ્લી, હિંમતનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને મહેસાણા લાગુના અમદાવાદ આજુબાજુના વિસ્તારો અને મિત્રો ઉત્તરીય ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠાના કેટલાય વિસ્તારો છે કે હજુ આગામી કલાકોની અંદર મિત્રો આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વીજળીના કડાકા સાથેનો જોવા મળી શકે છે અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી રહેલી છે। જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આપ અહીં જોઈ શકો છો કે ભાવનગરના દરિયાઈના પટ્ટીના વિસ્તારો હોય, જેમાં મહુવાની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા, અલંગ લાગુના વિસ્તારો, તળાજા આ સાથે જ અમરેલીના દરિયાના કાંઠાના વિસ્તારો, જેમાં ગીર સોમનાથના ઉનાથી લઈ રાજુલા, જાફરાબાદના દરિયાના કાંઠાના વિસ્તારો હોય, આ સાથે તુલસીશામ, ઉના, કોડીનાર, વિસાવદર સુધીના જૂનાગઢના વિસ્તારો આ વિસ્તારોની અંદર અને મિત્રો દક્ષિણી ગુજરાતના ખાસ દરિયાના કાંઠાના વિસ્તારો હોય, જેમાં સુરતથી લઈ નવસારી, વલસાડ અને ડાંગ મિત્રો આવનારી 2 થી 3 કલાકની અંદર આ વિસ્તારોની અંદર વરસાદનું જોર વધે તેવી શક્યતા જોવા મળી રહી છે। એટલે કે મિત્રો મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર વરસાદનું જોર આગામી કલાકોમાં હજુ વધે તેવી શક્યતા જોવા મળી રહી છે। હવે પછી આપણે થોડું વધારે આગળ જોઈએ તો મિત્રો જેમ જેમ મોડી સાંજથી રાત્રિનો સમયગાળો આવતો જાય છે એમ આપ અહીં જોઈ શકો છો કે ખાસ દક્ષિણી ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્ર ઉપર અત્યારે વાદળોનું બહોળું સર્ક્યુલેશન મોટું એક અત્યારે જોવા જઈએ તો મિત્રો સુરત લાગુના વિસ્તારો હોય, જેની અંદર ભરૂચની અંદર આ સાથે જ ભરૂચ લાગુના મધ્ય ગુજરાત સુધીના આમોદ, વડોદરા સુધીના પંથકો હોય, જેની અંદર વડોદરાના કરજણ સુધી, સિનોર, ભરૂચ, ડેડિયાપાડા, નર્મદાના રાજપીપળા લાગુના વિસ્તારોથી લઈ ભાવનગર, બોટાદ અને અમરેલીના કેટલાય વિસ્તારોની અંદર મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે, જેની અંદર આપ અહીં જોઈ શકો છો ખાસ કરીને ગઢડા, બરવાળા, ભાવનગરના સિહોર, સોનગઢ, વલભીપુર સુધીના વિસ્તારો આ સાથે જ પાલીતાણા આજુબાજુના ગ્રામ્ય પંથકોથી લઈ તળાજા, ખડસલિયા, સાવરકુંડલા, અમરેલીના વિસ્તારોથી ગીર સોમનાથ સુધીના દરિયાઈ પટ્ટીના વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન હળવાથી લઈ ભારે તો મધ્યમ સુધીના વરસાદની રહેશે આગાહી। આ સાથે જ મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર રાત્રિના સમયગાળા દરમિયાન હળવા ભારે ઝાપટાથી લઈ વરસાદનું જોર જોવા મળશે, જેમાં 11 વાગ્યાના સમયગાળા આજુબાજુ ખાસ કચ્છના દરિયાઈ પટ્ટીના વિસ્તારો અને દ્વારકા, જામનગર, પોરબંદરના દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટાથી હળવા વરસાદની શક્યતા જોવા મળી રહી છે। આ સાથે જ મિત્રો જેમ જેમ મધ્યરાત્રિ થતી જશે તેમ ગુજરાતની અંદર આપ અહીં જોઈ શકો છો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં વરસાદનું જોર વધશે, જેમાં મિત્રો અમદાવાદ જિલ્લાની અંદર આજ રાત્રિ દરમિયાન રહી શકે છે જોર। આ સાથે નડિયાદ, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર આ સાથે જ ઉત્તરી ગુજરાતના પણ કેટલાય વિસ્તારો, જેમાં સાબરકાંઠા, મહીસાગરના વિસ્તારો હોય, આ સાથે મહેસાણા, અમદાવાદ લાગુના વિસ્તારો અને મિત્રો મોરબી જિલ્લાની અંદર આજે દિવસ દરમિયાન સારો વરસાદ જોવા મળ્યો છે, તો હજુ રાત્રિ દરમિયાન પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવાથી લઈ ભારે વરસાદની આગાહી મિત્રો જોવા મળી રહી છે। સાથે જ મિત્રો મધ્યરાત્રિથી સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને દરિયાના કાંઠાના વિસ્તારો, જેમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી આ સાથે જ મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર પણ સુરત, નવસારી, વલસાડ આ વિસ્તારોની અંદર મધ્યરાત્રિ દરમિયાન મિત્રો વરસાદનું ભારે જોર, તીવ્ર થંડરસ્ટોમ અને કડાકા ભડાકા રાત્રિ દરમિયાન સાથે મિત્રો આજે અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની પણ આગાહી જોવા મળી રહી છે। મિત્રો આજની રાત્રિ ગુજરાતના કેટલાય વિસ્તારો માટે ભારે રહી શકે છે અને જેમ જેમ મિત્રો 1 જુલાઈની વહેલી સવાર આવતી જશે એટલે કે 4 થી 5 વાગ્યાના સમયગાળા દરમિયાન પશ્ચિમી ગુજરાતના વિસ્તારોની અંદર તીવ્ર થંડરસ્ટોમ સાથે અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ એટલે કે જળ બંબાકારના દ્રશ્યો 1 જુલાઈએ
સવારે જોઈ શકીશું. એની અંદર આપને જણાવી દઈએ, દ્વારકા જિલ્લો હોય, સલાયા લાગુના જામનગરના, આ સાથે જ ભાનવડ સુધીના, દ્વારકાના પોરબંદર સુધીના વિસ્તારો, આ સાથે જ જૂનાગઢની અંદર પણ જોર જોવા મળશે. ને મિત્રો રાજકોટની અંદર પણ ખાસ કરીને જામનગર, પોરબંદર અને જૂનાગઢ લાગુના વિસ્તારો છે. તો બીજી તરફ મિત્રો કચ્છની અંદર પણ દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર વરસાદનું જોર જોવા મળશે. ને કચ્છના લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર વહેલી સવાર દરમિયાન મિત્રો ભારે વરસાદની આગાહી રહેશે, જેમાં રાપર, આ સાથે જ આપ અહીં જોઈ શકો છો અડેસર લાગુના વિસ્તારો, ઉત્તર ગુજરાત લાગુના કચ્છના વિસ્તારો, નલિયા, માંડવી, ગાંધીધામ, આ વિસ્તારોની અંદર મિત્રો 1 જુલાઈના વહેલી સવાર દરમિયાન ભારે વરસાદની આગાહી રહેશે. તો મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ, આણંદ, વડોદરા સુધીના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતની અંદર પણ આ વરસાદની સવારી અવિરત રહે રાત્રિથી જ એવું જોવા મળી રહ્યું છે. ને મિત્રો 1 જુલાઈએ તો ખાસ કરીને બપોરના સમયગાળાના સમય આવે એ પહેલાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. ને જેને લઈ અમુક વિસ્તારોની અંદર મિત્રો 8 થી લઈ 10 ઇંચ સુધીના વરસાદો પણ ખાબકી શકે એવા અત્યારે અંદાજ, અનુમાન જોવા મળી રહ્યું છે. ને જેમાં ખાસ કરીને આપ જોઈ શકો છો કે 1 જુલાઈએ અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમનો ઘેરાવો પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગો પર આવી રહ્યો છે, જેને લઈ 3 વાગ્યાના સમયગાળા દરમિયાન જામનગર જિલ્લાની અંદર, આ સાથે જ મોરબી જિલ્લો હોય, આ સાથે જૂનાગઢ, રાજકોટના અમુક વિસ્તારો, ગીર સોમનાથ, આ સાથે જ દ્વારકાના અમુક વિસ્તારોને કચ્છના પશ્ચિમી દક્ષિણી વિસ્તારોની અંદર મિત્રો આ વરસાદ ભારેથી અતિ ભારેનો અમુક વિસ્તારોમાં આવી શકે છે ને જળબંબાકાર થઈ શકે છે. તો આ રીતે મિત્રો આવનારી 48 કલાક ગુજરાત માટે વરસાદને લઈને ભારેથી અતિ ભારે રહી શકે.